લિંબાયત રુસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યોએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી। ઘટનાની જાણ બાદ લોકોના ટોળે ભેગા થયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સુરત શહેરમાં ફરી એક વખત સામૂહિક આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। લિંબાયત વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર E56માં રહેતા એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પતિએ પત્ની અને 7 વર્ષના બાળકને ઝેરી દવા આપી પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। ઘટનાની જાણ બાદ લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસ શવને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો આપઘાત કરવાનું કારણ અકબંધ છે। મળતી માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર E56માં રહેતા તેલુગુ પરિવારના 3 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા। બનાવમાં પતિ પત્ની અને એક બાળકનું શવ મળી આવ્યું હતું, જેમાં પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો। એક જ પરિવારના 3 સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતની ચર્ચાઓ ચાલતી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી શવનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ આત્મહત્યા અંગે પિનાકીન પરમાર ડીસીપીએ જણાવ્યું હતું કે લિંબાયતમાં આવેલા રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર E56માં એક પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે। પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા 3 ડેડ બોડી મળી આવી છે। એમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતિ જિલ્લા, તેની પત્ની નિર્મલ અને તેના 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે। ડીસીપીએ વધુમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે। આ સાથે તેનો મોબાઈલ પણ મળ્યો છે। रूम नंबर 56 रुस्तम पार्क गली नंबर 3 लिंबायत आ जग्याए हाल में एक परिवार ने आत्महत्या जेवी वस्तु ध्यान में आवेल छे। ए रीतनी जे पोलीस ने माहिती मळेल थी तो पोलीसे तात्कालिक जग्या पर आवी चेक करता 3 डेड बॉडी अहींया अवेलेबल छे, जेमां सोमेश भिक्षापति जिल्ला उमर वर्ग 38, एनी वाइफ है निर्मला सोमेश 32 वर्षनी है और एनो 7 वर्षनो दीकरो है देवऋषि सोमेश। प्राथमिक दृष्टि एवं जणाई आवेल है कि जे पति है ये कोई कारणोसर एना दीकरानु अने एनी पत्नीनु खून कर्या बाद पोते हेंग करी दीधेलुं छे अने पोते सुसाइड करेलुं छे। अने प्राथमिक दृष्टिए त्यांथी एक चिठ्ठी मळेला आवेल छे अने एक मोबाइल रिकवर करेलो छे। ए मोबाइलनी अंदर एने थोड़ा विडियो उतारेला है। ये हवे तपासनो विषय है, कारण के एने पोतानी जे तेलुगु लैंग्वेज के पोतानी जे मूळ भाषा है एमां उतारेला है। पोलीसे पंचनामो करी रिकवर करी आगळनी कार्यवाही करशे।